गाइड एंड देख सकते हो हम अपने जानीते लोकेशन पे आ चुके हैं हम પીઠળમાના મંદિરે તમને વ્યૂ ચેક કર્યો આટલી ગરમીમાં આટલા ઉનાળામાં આ ગીર જેવું કહેવાય કે જે એશિયામાં સૌથી ગ્રીનમાં ગ્રીન કહી શકું અને ગુજરાતનો તો ખાસ કારણ તમને ખાલી ગ્રીનરી ચેક કરાવું તમને એકવાર જો હા ભરાઈ જાય જો હે ને બાકી આમ નદી અત્યારે ચાલુ ઉનાળે બોલો પૂર આવ્યું હતું સાચું ને હા ભાઈ પૂર આવ્યું હતું અમારા ગામમાં જ તો એમાં હું હિરણદરીમાંથી પાણી છોડ્યું ને ડેમમાંથી એટલે આંબા ખોઈને લાગુ પડે આવડું મોટું મકાન કોને બનાવવું હે કોમેન્ટ કરો એને પણ મકાન બનાવે પાણકાના જે માળ બને તારે નથી બનાવવું ઋષિ હા બનાવશું બનાવી જી કેટલા માળનું બનાવીશ 5 માળનું બનાવી લઈ જોજી ઋષિભાઈ આ મકાન બનાવે સપનાનું મકાન 3 માળ ચોથો માળ આ ડગડગે છે ભાઈ આપણે કે વીમો ન લે બસ લ્યો અરે 3 માળ ગણાય બસ 3 ગણાય સંતુષ્ટિ માતાજી એમ જ કે 3 માળનું હે હાલો તો 3 માળનું આપણું મકાન બનશે આમ જો અને યાર રિયલમી ના કેમેરામાં યાર આમ તો કલર આવે છે યાર વાત જવા દે એમાં આ ભાઈને બનાવવું હે મકાન પણ એક નીચે મોટું ને ઉપર મોટું આ આપણી ભાઈનું મોટું મકાન ગુરુ આ જો આ ભાઈનું કોકને મકાન બનાવ આમ તો જો આ ભાઈને વાક્ય હું બુર્જ ખલીફાનું બીજું મોડેલ લોન્ચ કરવાનું લાગે આમ તો જો વાવ જો આમ જો સામે બનાવી જ નાખવા મકાન લોન નથી ભરાતી કાંઈ પાણી કા ઉપર હા એવું આપણે આ મકાનનું બનાવી લઈએ હા આ પાણકાનું એટલી માતાજીની જેટલી શ્રદ્ધા અને આસ્થા એટલે માતાજી રાખે પણ શ્રદ્ધા હોવી જરૂરી છે હવે અહીંથી થોડુંક દેખાવા માંડ્યું હે આ જો કે આ મકાન બનાવ્યું બધી આમ જો મકાન બધી બનાવ આમ જો આ કલર જો એકવાર યાર વાહ ગીરની મોજ ગાઈસ મજા ही आ गया है और મજા આવે યાર સંતુષ્ટિ મને સારું છે મારા ફૂઈ ગીરમાં રહી છે આવું લોકેશન મળ્યું અને મજા જ આવે રાખે ફૂઈને ફૂવાને હવે પાકું વ્યૂ દેખાડું જો જોઈ લો ચારે તરફ ગ્રીનરી ક્યાંક ખાલી છે કારણ કે ત્યાં હવે નવું આમ તો જો ટ્રેક્ટર બધા હાલવા માંડ્યા મસ્ત વ્યૂ આવે છે ઝૂમ કરીને ટેસ્ટ થાય Realme 12 Pro ક્યાં છે ટ્રેક્ટર તને ખબર જોઈ આજ કેટલું ફોકસ કરે છે વેરી ટ્રેક્ટર નહીં આમ કેટલું ઝૂમ થાય એ તો જો 10x થાય કેટલું થાય આ જો ટ્રેક્ટર આવી ગયું ક્યાં હે 20x આપણે દેખાતું જ નહીં ભાઈ ક્યાં હે આમાં વાહ જોઈ લે ક્યાં ઓલો આ ખબર દુધિયા કલર નું હે ઈ ટ્રેક્ટર હે વાહ આ જો આમાં જો ને ભાઈ જોઈ રહ્યું કયું જોઈ રહ્યું એ નહીં અહીંયા બસ એટલામાં જઈ શક્યા અહીંયા રહ્યું દુધિયા કલર નું હા ભાઈ દુધિયા કલર નું હે ને હા હા બસ એ જ છે તોય આપણે દેખાય 10x માં 20x માં તો સારું જ દેખાય ઓબ્વિયસલી છે જાજે ખોટા પકાવશું ને અને સિનેમેટિક એન્જોય કરો તમે બરાબર ચિકન બટેટાનું શાક ખમણ પૂરી છાશ હજી વિતાલી નાખે હું બાકી વિતાલી અને અમારા શ્યામભાઈ નીરાય તે ખાજો હે મજા આવે ને બાકી આનંદ આવે ને અને આ ભાઈ નામ મને નામ નથી આવતું હા જો સુનિલ ઝાપા વાળા કહેવાય અમે ઝાપા વાળા ઓળખી તમને પાપડ અરે પાપડ હું શ્રીખંડ ખાવ ને યાર કા એમાં હું વાંધો હાલો ખાવા માંડો પીરસો તો ને આમાં હું ડીશ ખાલી ડીશ તો વાલા સિંહણ અને સિંહણો ભાગી ગયા છે 5:45 અને આવી ગયા છીએ વાડીએ બ્યુટીફુલ રીતની ગ્રીનરી સાથે ધીસ ઇઝ નજારા ઇઝ વેરી બ્યુટીફુલ આમાં ને ધૂળ ચડી ગઈ હતી એટલે આને શું કહેવાય આને શું કહેવાય આને યા હવે આવ્યું હવે પાકા ગીર ના હો સરસ અને આને ઉપર યા અમારે જાગો દીધી હું કે
હમણાં બહુ ગેસ કરતા હતા ને. હાલ્યો વ્લોગ બનાવ. ના ના હાલો ને. હાલો હે રેકોર્ડિંગ કરશે આપણે કે આવશું નહીં. હા આ ફૂલ કેટલું સરસ છે. દેખાય નહીં. આનું નામ શું હે? આ જો કોરોના મે ખબર. આનું શું છે મિતાલી? આઈ થિંક રીંગણાનું હે કે આ ફૂલ. છે સૂર્યમુખી. વાહ હાલો મંડો થાનું મને હાલો મંડો. ના રીંગણ નથી લગભગ. રીંગણા જ છે ને? રીંગણા જ છે. સૂર્યમુખી. એ યાર હું તમે જોયું. મોયે હેપન બ્રો. અને આને શું કહેવાય કોમલ દીદી? આને જો ઓલું આ વચમાં ઊભું. બગલો. વાહ 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 7 કરોડ. હા અને આને રીંગણું છે ગાઈસ બ્યુટીફુલ દેશી વગરનું. પીડા રીંગણા થાય છે મારવાડી. વાહ ઓર્ડર આપો ઝડપથી. ટમેટું. બસ રેવા દે ને. ટમેટું છે આલી. એલા આયા છે પાણી વેરી. વાહ જો દેશી ભાષા. આને શું કહેવાય? કાબર. વાહ કાબર કહેવાય. કાબર. ઓ ટીટોડી હે હવે કાબર વાળી. અરે યાર તમે શું ગામડે આવ્યા યાર? હા ટીટોડી કહેવાય ટીટોડી. આ રીંગણા છે ગાઈસ હવે પાકા રીંગણા. દેખો ઓર્ગેનિક રીંગણા વાડીના ચોખ્ખા અને ક્લીન. ભરે રીંગણા ન થાય આમાં. પછી મોટું બિયારણ જોઈએ સારું બિયારણ. અને આ આપણે પૂછી આ હલા આ ક્યાં રાખી કેસર ક્યાં લગાડી હે? આવે ની. કોણ આવે ને? એટલે એનાથી બી જાય એમ. હા ભાઈ આવે. ફ્રી ટાઈમમાં પછી જો એવું કરે એમ ને. રોજનાની પછી મૂવી જોવી હોય તો જોયા કે. ત્યાંથી ઉતારીને તરત શું હે? ઈ છે ટમેટા. રીંગણું છે ઈ હળી ગયું બિચારું. રીંગણું છે. તને કોઈ ઉતારી ન ગયું ને લા? ટમેટા હળેલા હું કે રીંગણા હળેલા ટમેટા થાય. ખોટી બુદ્ધિ આ. દીદી ભાઈ. હા ધીસ ઇઝ કોલ્ડ એસ રીંગણા ગાઈસ. રીંગણા સાચી રીંગણા જ છે. હાથી રીંગણા જ છે પણ એ અને આ પીળા કલરનું રીંગણું ઓર્ડર આપો ઝડપથી. આવું બધું છે બ્યુટીફુલ વાતાવરણમાં. અને આપણે અહીંયા વ્લોગ બનાવ્યો હતો. અહીંયા ભીંડો હતો અને અહીંયા ભીંડાનું શાક બનાવ્યું હતું. વાહ કઈક ખાધું તું કઈક. આ લોકેશન ઉપર બેસવાનું હતું. અને આ શું હે કોમેન્ટ કરો. કોઈને ખબર એ લાવ આ શું હે? મને ખબર. શું છે? પેલા બધા કોમેન્ટ કરે પછી કહું. પેલા એવા ગૂગલમાં ગોતશે આ શું હે. તો ગાઈઝ આવું બધું છે. અને રખડવા આવ્યા છીએ. અને આ છે અમારા દીદી. હાલે હવે આમ થઈ જાય. કઈ બાજુ જવાનું? અહીંયા હવે ફોટા નથી પાડવા. હા બોલ ને ભાઈ. હું હાલે એમ કયો અમારે આ સુરત થી મારા દીદી 2 દીદી આવી ગયા છે. અને આ અમારું બાય 1 ગેટ 1 ફ્રી. ના અમાર માસી દીકરી લ્યો તરસા થઈ ગયા. થાકીને આવીને અમે કોઈ દેખલો આયલા ન હોય ને. લે બહુ આ અમાર ઋષિભાઈ કેટલા પીઆર વાળા ઘણા એટલા સાયન્સમાં. બહુ બધા. હા આમ જો જો કોઈ નારી ત્રોપા પીયો હોય તો ઉપર ચડી જાય. કોન્ટેક્ટ કરે. જાગૃતિ બેન. અરે હા. આપણે માં બેહીએ. ચડવાની જરૂર ન પડે એમનો. એ હાથ જ ખાલી આમ બીજે ચડવાની જરૂર ન પડે. આ ચડે ને એટલે સીધો રિશ્તો આવે. મારે આ બેન હારે લગ્ન કરવા છે. કા નારીડીમાં ચડે એવું કોણ હોય વળી? સમજા કેસેટો 4 કોલ લગાડી છે. કેની કેસેટ જોઈ લે. આઈ પીઠળ જાત્રા આમાં હજી હાલતી છે. એવું છે કે શું કહેવાય? નહીં હાલતી હોય. કોઈ જોવાનું મન થાય. અને આ હું હે કોમલ દીદી હવે સાચું કહેજો પ્લીઝ. આ છે શું છે હે? અરે આબરૂ ઝાટક કાઢ નાખી. આ દૂધી હે ગાઈસ દૂધી. અરે આઈ એમ ફાર્મિંગ. હું બોલે હું ખેડૂત પુત્ર. વાહ આઈ એમ નોટ. લે એ તો વાડી હોય તો કહેવાય તો ખરા ને. એવું હું આમાંથી સિટીમાંથી ઓમ ટાઈમ કાઢ ને એવું બધું કામકાજ હોય ક્યારેક કોક દી કાંઈ હોય જોયું હોય. અને આપણે જ ખબર જ છે આવતા તો ચાર્ટર્ડ એકાઉન્ટ છે ફેમસ કંપનીમાં. હા હા અમારી દીદી કામ કરે અને ઓલા બધા છે બે કામમાં.